નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલી મહાનગરપાલિકાની ચૂંટણી ઉપર મનાઈ હુકમ આપવાનો ઇનકાર કરતા સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે ચૂંટણી તેના સમયપત્રક પ્રમાણે 22મી નવેમ્બરે ભલે યોજાય, પરંતુ 24મી નવેમ્બરે હાથ ધરાનાર સુનાવણીમાં એક વોર્ડ એક કોર્પોરેટરની અરજદારે માંગેલી દાદ સાચી ઠરે તો ચૂંટણી રદ કરી ફરીથી મતદાન યોજાશે। આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશેની અનિશ્ચિતતા ખતમ થઈ ગઈ છે। अन्य एक महत्वनो हुकम करता सर्वोच्च अदालते કહ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીના પરિણામ એક સાથે જાહેર કરવા। વડોદરાના નાગરિક દ્વારા દાખલ કરાયેલ વાંધા અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ હુકમ આજે કર્યો હતો। અરબી સમુદ્રમાં મુંબઈના દરિયાકાંઠાથી દક્ષિણ પશ્ચિમમાં 1090 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડું ચપાલા ઉત્પન્ન થયું છે, જેના પગલે સૌરાષ્ટ્રના તમામ બંદર ઉપર ભયસૂચક સિગ્નલ લગાવાયા છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે। વાવાઝોડાની દિશા આમ તો યમન અને ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાયેલી હોવાથી ગુજરાતને માત્ર પૂંછડિયા વાદળોને લીધે ભારે પવનનો સામનો કરવો પડશે। તાપમાનમાં ઘટાડો કરે તેવા ઠંડા પવન ફૂંકાવાની પણ હવામાન ખાતાએ આગાહી કરી છે। મધદરિયે માછીમારી માટે લાંગરેલા વહાણને જાળ ઉપાડી નજીકના બંદરે ખસી જવાના સંદેશા પણ માછીમાર સંઘ તથા સરકારી તંત્ર દ્વારા વહેતા કરાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાત ભાજપે વિજય મંથન માટે ચૂંટણીલક્ષી બેઠકો યોજવાનું શરૂ કરી દીધું છે। ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ રહેલી આ ત્રિદિવસીય બેઠકમાં ગઈકાલે પ્રથમ દિવસે વડોદરા મહાનગરપાલિકા માટે પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આજે અને આવતીકાલે પણ અન્ય 5 મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાશે। બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તથા મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો અને પ્રદેશ મહામંત્રીઓ સહિતના ટોચના અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે। મને ટિકિટ આપવી એનો ચર્ચા વિચારણા કરી દીધી છે અને આજથી પાર્લામેન્ટરી બોર્ડની શરૂઆત થઈ છે અને હું માનું છું ત્યાં સુધી વડોદરાથી શરૂઆત થવાની છે। પહેલા 3 દિવસ મહાનગરોને લેવામાં આવ્યા છે, ત્યાર પછીના 4 દિવસ આપણા 31 જિલ્લા પંચાયતો અને એની સાથે તાલુકા પંચાયતો અને 56 જેટલી નગરપાલિકાઓનો પણ 4 દિવસની અંદર ઉમેદવારો નિશ્ચિત કરવામાં આવશે। નવી દિલ્હી ખાતે ભારત આફ્રિકા સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 125 કરોડ ભારતવાસી અને 125 કરોડ આફ્રિકન જનતાના હૃદય એક સાથે ધબકે છે। બંને દેશની વસ્તીનો 1/3 હિસ્સો યુવાનોનો હોવાથી આવનારી સદી આ વિસ્તારોની જ હશે। પ્રધાનમંત્રી મોદીએ રાહત વ્યાજ દરે આગામી 5 વર્ષ માટે ભારત તરફથી $10 અબજ ધિરાણ આપવાની પણ જાહેરાત કરી હતી। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં સુધારા કરવાની તરફદારી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ હેતુસર બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે। પ્રધાનમંત્રીએ ત્યારબાદ ઇન્દિરા ગાંધી ખેલકૂદ સ્ટેડિયમ ખાતે આયોજિત ભારત આફ્રિકા બિઝનેસ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી। આફ્રિકી દેશોના નેતાઓ પણ તેમની સાથે હતા। જમ્મુ કાશ્મીરમાં કુલગાંવ જિલ્લામાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કરે તોયબાનો કમાન્ડર અબુ કાસિમ ઠાર મરાયો હતો। પાકિસ્તાની આતંકી અબુ કાસિમ ગત ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો। સાથોસાથ છેલ્લા કેટલાય સમયથી સુરક્ષા જવાનો પર થયેલા હુમલાનો પણ તે માસ્ટરમાઇન્ડ હતો। સેના અને પોલીસ છેલ્લા કેટલાય સમયથી અબુ કાસિમને શોધતી હતી। અબુ કાસિમ પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું। સેના અને પોલીસ હજુ પણ અબુ કાસિમના 2 આતંકી સાથીઓ ક્યાં છુપાયા છે તેની શોધમાં છે। સેના, અર્ધલશ્કરી દળ અને પોલીસ સાથે આતંકવાદીઓની અથડામણ હજુ પણ ચાલુ છે। અમેરિકામાં ગુજરાતી વેપારીને ઠાર મારવાની વધુ એક ઘટના બની છે। આણંદ તાલુકાના સારસા ગામના વતની અશ્વિનભાઈ મનુભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી અમેરિકાના એડિશન ન્યૂજર્સી ખાતે રહેતા હતા। ગત મંગળવારના રોજ સાંજના સમયે અશ્વિનભાઈ પટેલ પોતાના ગેસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે અચાનક અમેરિકન હબસુલ લૂંટારુઓએ બંદૂકો સાથે ધસી આવી તેમના ઉપર હુમલો કરી પૈસાની માંગ કરી રકઝક કર્યા બાદ અશ્વિનભાઈને ઠાર માર્યા હતા। આ બનાવ અંગે તેમના સગા સંબંધીઓએ સારસા ખાતે ફોન વડે જાણ કરતા તેમના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું અને જોતજોતામાં તેમના નિવાસસ્થાન ખાતે સગા સંબંધી સહિત આડોશી પાડોશીના ટોળા ઉમટી પડ્યા હતા। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।